પાટણ શહેરના સાઈબાબા મંદિર વિસ્તારમાં આવેલી સુકન બંગલોઝમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇક જીલીઓ સહિત મકાન અને સોલર સિસ્ટમને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે। મળતી માહિતી મુજબ સાઈબાબા મંદિરની સામે આવેલી સુકન સોસાયટીમાં રાત્રિના અંદાજે 3 વાગ્યાની આસપાસ એકાએક આગ લાગી હતી। આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મકાન પાસે પાર્ક કરેલી ઈ-બાઇકની ઝપેટમાં આવી ગઈ હતી। આગની જ્વાળાઓ મકાન સુધી પહોંચતા ઘરના ફર્નિચર અને ધાબા પર લગાવેલી સોલર સિસ્ટમને પણ ભારે નુકસાન થયું હતું। મધરાત્રે લાગેલી આ આગને પગલે આજુબાજુના રહીશો જાગી ગયા હતા। ફાયર બ્રિગેડની રાહ જોયા વગર સ્થાનિક રહીશોએ તાત્કાલિક એકઠા થઈ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। રહીશોની સમય સૂચકતાને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અચાનક લાગેલી આ આગ પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે। ब्यूरो रिपोर्ट इकबाल शार आज का भारत न्यूज़ चैनल पाटण। चैनल ने लाइक शेर और सब्सक्राइब करो। ચાર્જિંગ